નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, બોર્ડની એક્ઝામ તોડાઈ રહી છે. માતા પિતાની મહત્વાકાંક્ષાઓ જોર પર પહોંચશે. વિદ્યાર્થીઓ પાસેથી જબરજસ્ત ટકાવારી આવે એવી અપેક્ષાઓ રખાશે. અમે દર વર્ષે ચેતવીએ છીએ. પરિણામો આવતા પહેલા વિદ્યાર્થી આત્મહત્યા કરે છે અને પરિણામો આવ્યા પછી પણ આત્મહત્યા કરે છે. ફરી એક વખત અમે એક્ઝામના પહેલા કહીએ છીએ કે તમારી મહત્વાકાંક્ષાઓને બાળકમાં લાદવાનો પ્રયાસ ના કરો. બાળક કદાચ એક વિષયમાં પારંગત નહીં હોય તો બીજા વિષયમાં ગજુ કાઢશે. કદાચ એ 500 પેજનું પુસ્તક મોડે નહીં કરે ને તો લલિત કલાઓમાં ગજુ કાઢશે, ચિત્રકાર બનશે, નાટ્યકાર બનશે, સિરિયલમાં હીરો બનશે, સંગીતકાર બનશે, ઓર્કેસ્ટ્રા ચલાવશે, આઈટીઆઈમાં જશે, ટેકનિકલ કોર્સ કરશે, કોમ્પ્યુટરના કોર્સ કરશે, ઘણું બધું કરી શકે એમ છે. આવો સૌથી પહેલા વિદ્યાર્થીઓને પૂછીએ, માતા પિતાની મહત્વાકાંક્ષાઓ એમની શું દશા કરે છે. કહેવા જઈએ તો આપણા પેરેન્ટ્સને આપણી ઘણી બધી ચિંતા હોય છે. ટ્યુશનની ચિંતા, સ્કૂલની ચિંતા, પાસ થશે કે નહીં થાય, કેટલા ટકા આવશે, તે દરેક વાતની તેમને ચિંતા રહે છે. પણ આપણે તેમને ચિંતા મુક્ત કરવા જોઈએ. જો આપણે પહેલેથી જ 9થના વેકેશન પડે ત્યારથી જ આપણે જો પાવરફુલ અને દરેક અભ્યાસ કરતા રહીએ તો આપણો જે અત્યારે કોર્સ છે તે આપણને હળવો લાગે છે. પણ જો આપણે તે મહેનત જ ના કરીએ તો એ આપણે ઉપર થોડોક ભાર બની જાય છે. પણ આપણે હળવા ફૂલ થઈને એક્ઝામ આપવી જોઈએ. 10થમાં આવ્યા ત્યાર પછી તો મમ્મી પપ્પા એમ જ કહેતા હોય કે તમારે ખાલી ભણવું જ જોઈએ, બીજી પ્રવૃત્તિમાં ઓછું ધ્યાન આપો અને ખાલી ભણવા પાછળ જ ધ્યાન રાખો. 1 વર્ષ તમે ભણી લો પછી તમે છૂટા. તેમાં જો આપણે મહેનત કરી અને દરેક પેપરમાં આપણે જવાબ લખીએ તો આપણને આવડી શકે છે આસાનીથી. પણ આપણે જો પહેલાં તો પરીક્ષા આપવા બેસીએ ત્યારે ટેન્શન ના લેવું જોઈએ, હળવું થઈ જવાનું અને કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન ના લેવું જોઈએ. આપણે શાંતિથી અને જેટલું વાંચ્યું છે તે બધું જ લખવું જોઈએ અને ચિંતા ના કરવી જોઈએ. ચિંતિત હોય અને પૂછે છે શું લખ્યું, આવડ્યું છે કે નહીં, બધું જ લખ્યું છે, કંઈ છોડ્યું તો નથી ને, તે બધું પૂછે છે. પણ અમે મસ્ત અને સારી રીતે પેપર લખીએ છીએ. મમ્મી પપ્પા આમ તો આપણા પર એટલું બધું આમ ધ્યાન રાખતા હોય છે. એમ કહે છે કે તું હવે ઘરનું કંઈ કામ ના કરીશ, વાંચવા પર વધારે ધ્યાન આપ કારણ કે એક્ઝામ આવી રહી છે. તો મમ્મી પપ્પાને એક તરફથી બહુ આમ સપોર્ટ મળે કે હા ભણવા પર વધારે ધ્યાન આપો કારણ કે એમના કોઈ સપના હોય એ પૂર્ણ ના થયા હોય પણ એ આશા રાખતા હોય છે અમારી સાથે. બહુ જ આમ એમ કે મારી છોકરી મોટી થઈને કંઈક તો બની જશે અને એમ બહુ આમ અમારા પાસે આશા રાખતા હોય છે અને અમારે એવી ઈચ્છા છે કે અમે અમારા મમ્મી પપ્પાનું કોઈ પણ સપનું પૂરું કરી શકીએ. ના, અમુક વાર કોઈ બાળકને ટોર્ચરિંગ લાગી શકે છે પણ અમને અમારી રીતે અમે જો મમ્મી પપ્પાને સમજીએ તો અમને એમ જ લાગે છે કે અમારે ભણવું જરૂરી છે અને આમ મહેનત બહુ જ કરવી જોઈએ. હા, મમ્મી પપ્પા આમ ટોર્ચર કરી એ વાત પર નહીં પણ મમ્મી પપ્પા જો એમ કહી શકે કે તું ભણ બસ. મેં ગયા વર્ષે જ ધોરણ 10ની એક્ઝામ આપી છે અને એ વખતે બી સુસાઇડના કેસો બહુ ચાલી રહ્યા હતા અને આ વખતે બી એવું જોવા મળે છે કે બાળકો બોર્ડની એક્ઝામના લીધે બહુ જ ડિપ્રેશનમાં આવી જાય છે. તેથી એ સુસાઇડ કરવાનું વિચારે છે બટ એ લોકોનું જે છે એમની કેપેસિટી છે તો એ સમાજવાળા જે પેરેન્ટ્સ છે એમને ડિપ્રેશન આપે છે કે તમારું બાળક શું કરે છે, તમારું બાળક કેટલા કલાક ભણે છે, કેટલું નથી ભણતું. પણ તો પેરેન્ટ્સ એ લોકોના ડિપ્રેશનમાં પોતાની અપેક્ષાઓ બાળક ઉપર નાખે છે. તો હું એવું કહેવા માગું છું કે પેરેન્ટ્સને બી સમજવું જોઈએ કે એ બાળક ઉપર એટલું પ્રેશર ના નાખે જેથી બાળક ડિપ્રેશનમાં ના આવે. તમારા ઘરમાં એવું વાતાવરણ બનાવો કે તમે ફ્રેન્ડ્સ રીતે રહો કે ના ભાઈ બેટા તારે જેટલા આવે એટલા. તો બાળકને હિંમત આપશે અને એ સુસાઇડ કરવાનું નહીં વિચારે અને સુસાઇડનો કેસો ધીમે ધીમે ઓછા થતા જશે. અને બહુ કેસો બન્યા છે કે પેપર સારું નથી ગયું, બાળક ઘરે નથી આવ્યું તો સાંજ થતાં પેરેન્ટ્સને ચિંતા થાય છે કે તો હું એવું જ કરું છું કે એવું જ કહેવા માગું છું કે તમે ડિપ્રેશનમાં આવીને તમે તમારા બાળકોને ફોર્સ ના કરો અને એને જે જોઈએ એ અપાવો. કે ધારો કે તમે એવું ના કહો કે તું સાયન્સ જ લે, બધી જ લાઈન સરખી છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એટલે એને મનગમતું એને જેમાં ઇન્ટરેસ્ટ છે તમે એને એટલું ફોર્સ ના કરો કે મારો બાળક ડૉક્ટર બને, મારું બાળક એન્જિનિયર બને.
એવું ના કરો. મેં બી 10th એક્ઝામ આપી છે, મારા પપ્પા કે મમ્મીએ કશું જ એવું નથી કર્યું. મારા મમ્મી પપ્પાએ એટલું કીધું છે કે જેટલું આવે એટલું બરાબર છે આપણા માટે. પાસ પડોશવાળા વિશેષ દેવા ના આવે, પણ જે દિવસે હોય ને રિઝલ્ટ, એના આગલા દિવસથી ફોન આવવાના ચાલુ થઈ જાય કે ભાઈ કાલે તારું રિઝલ્ટ છે, શું આવશે, તારા ઓપિનિયન પ્રમાણે તારું રિઝલ્ટ શું આવશે, તારા પેપર કેવા ગયા છે, એ પ્રમાણે અમને બહુ પૂછે. એટલે પેરેન્ટ્સને બી એ કહેવાય તો એ બધાની વાતોમાં ના આવો. તમે તમારા બાળકની કેપેસિટી જો કે તમારા બાળકની કેપેસિટી કેટલી. સમાજનો બી છે અને પેરેન્ટ્સનો બી છે, કેમ કે કારણ કે મા બાપ હોય ને, સમાજના પ્રત્યે મા બાપો છોકરાઓ પર દબાણ આલે છે. તેથી વિદ્યાર્થીઓ બહુ પેલા ડિપ્રેશનમાં આવી જાય છે કે અમારું સારું રિઝલ્ટ નહીં આવે, બોર્ડમાં સારા માર્ક્સ નહીં આવે. એવી રીતે છોકરાઓ પણ થોડા દબાવમાં આવી જાય અને મા બાપ બી પેલું કરે છે, થોડા છોકરાઓને દબાણમાં આલે કે અમારો છોકરો એન્જિનિયર બને, ડૉક્ટર બને. એવી રીતે છોકરાઓ ગભરાઈ જાય છે, પછી થોડું આ સુસાઇડના કેસો બનતા જાય છે. બાળકોએ તકેદારી રાખવી જોઈએ કે અમે પહેલેથી જ સારું ભણે, સારું મા બાપને બી ફ્રેન્ડ સર્કલ રીતે રહેવું જોઈએ, છોકરાઓ જોડે એમનો ઘરમાં માહોલ બનાવવો જોઈએ કે અમારો છોકરો સારી રીતે રહે. હું તો એટલું જ કહેવા માગું છું કે સુસાઇડ કરવાથી કોઈ હલ નથી. કોઈ પણ છે ને, તમે પહેલાં તો એમ કે મા બાપની જવાબદારી બને છે, મમ્મી પપ્પાની અને સ્ટુડન્ટની. અગર તમે ધારો કે તમે એક સ્ટુડન્ટ છો, જો હું મારી ફિલિંગ બતાવું છું. હું બી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, મારા કેટલા 64% તો બી મારા મમ્મી પપ્પાએ મને કોઈ ટોર્ચર કે કોઈ બી પ્રેશર નથી આપ્યો. બસ તમે એટલું ધ્યાન રાખો કે ટકા ઓછા આવે કે વધારે આવે, એનાથી કોઈ મતલબ નથી. તમે કોઈ બી લાઈનમાં, કોઈ સ્ટુડન્ટ હવે તમે ભણવામાં ના હોય તો કોઈ અધર એક્ટિવિટીઝમાં હોય, તો કોઈ પેરેન્ટ્સને એટલું સમજવું જોઈએ કે એ ભણવામાં નહીં તો બીજી એક્ટિવિટીઝમાં આગળ વધશે, તો એમાં એને સપોર્ટ કરવું જોઈએ. તો એવી રીતે મા બાપની પણ જવાબદારી બને છે અને સ્ટુડન્ટની પણ જવાબદારી. અને સુસાઇડ કરવાથી કોઈ હલ નથી. સુસાઇડ કરવાથી તો હજુ લાઈફ બેકાર છે. તમે તમારામાં જે પણ હુનર હશે ને એ બી તમે નહીં દેખાડી શકો સુસાઇડ કરીને. મારા તરફથી હું કહેવા માગું છું કે સમાજ આના માટે વધારે નામ આવે છે, કારણ કે તે પોતાના બાળકોને જોતા બીજાને સલાહ આપે છે કે તમારા બાળકને આમ કરાવો, તેમ કરાવો. એ બીજા સાથે કમ્પેરિઝન કરે છે કે આ છોકરા આ વસ્તુમાં આગળ છે, તમારો છોકરો આમ છે. તેથી મા બાપ પોતાના બાળકોને વધારે દબાણ આપવા લાગે છે, જેથી તે લોકો ઓછું રિઝલ્ટ આવતા કે તેમને પેપર સારા નથી તે સુસાઇડ તરફ કદમ લે છે. તે કરવું યોગ્ય નથી. તેથી તે છોકરાઓને ભણાવવા જરૂરી છે, પણ તેને ભણવું બોજરૂપ ના લાગવું જોઈએ. તેને આમ થોડું ફ્રેન્ડલી તરીકે સમજાવવું જોઈએ કે તારે ભણવું જોઈએ. પછી તે છોકરો જાતે ઉત્સાહ સાથે મહેનત કરશે. તેને દબાણ આપવાથી તે કોઈ પ્રકારની મહેનત કરી શકશે નહીં, અને તેને દબાણ કરતાં તે સુસાઇડ કરવા માટે વધુ પ્રથમ પ્રયાસ કરશે. તેને દબાણ ન આપી તેને સહયોગ કરી તેને ફ્રેન્ડલી રીતે સમજાવી તેને સમજાવીશું તો સમજીને જાતે ખૂબ ઉત્સાહ સાથે મહેનત કરશે અને સારું રિઝલ્ટ આવશે. તો નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ માતા પિતાની મહત્વાકાંક્ષાઓ બાબતે કે જ્યારે બોર્ડની એક્ઝામ હોય ત્યારે માતા પિતા કેટલું પ્રેશર વિદ્યાર્થીના મગજ પર નાખતા હોય છે. જો પરીક્ષા માટે એની જાતે તૈયારી કરે એ જુદી વસ્તુ છે. મને આ ટકા જોઈશે જ, મને આ ક્લાસ જોઈશે, મને રેન્ક આવો જોઈએ તારો, આ જે ભાર એની પર લદાય છે ને, એક વસ્તુ સમજો કે હજુ કહું છું કે 500 પેજનું પુસ્તક યાદ રાખી લેવું ગોખણપટ્ટીથી અને ટકા મેળવી લેવા, એ બહુ ઓછા લોકો પછી આગળ જઈને સફળ થાય છે. એ ખાલી ગોખણ વિદ્યા હોય. હકીકતમાં તો બાબત એ છે કે ખરેખર જેનામાં કુશળતા વધારે આવી હોય, ગણતર વધારે હોય, એ લોકો પછી આ જે પેલા ગોખણ વિદ્યાવાળા છે એમની ઉપર ઓર્ડર કરવાનું કામ કરતા હોય છે. હું એમ પ્રોત્સાહન નથી આપતો કે ન ભણવું જોઈએ, પણ હકીકત આ છે. આવો વાલીઓને પૂછીએ કે તમારું શું માનવું છે. પહેલાં તો હું એક વસ્તુ કહીશ કે આજકાલના પેરેન્ટ્સને એવું હોય છે કે મારા છોકરાને જે મેં નથી કર્યું એ મારો છોકરો કરે. પહેલું તો આ એમની ઉપર થોપી બેસાડવું એકદમ ખોટી વાત છે કે એવું નક્કી નથી કે સચિન તેંડુલકરનો છોકરો ક્રિકેટર જ બને, એ એવું ફિક્સ જ હોય. ડૉક્ટરનો છોકરો ડૉક્ટર ના પણ બને, પણ આપણે એનામાં એબિલિટી, આપણે આપણા બાળકને 15 વર્ષનું કર્યું તો આપણને એટલો તો ખ્યાલ હોય કે મારા બાળકમાં કઈ એબિલિટી છે. હા, ભણવું જરૂરી છે, શિક્ષણ જરૂરી છે, પણ આપણું બાળક કોન્સ્ટન્ટ 9મા ધોરણ સુધી 50-60% લાવતું હોય, તમે એના ઉપર એક જ વર્ષની અંદર એટલું પ્રેશર નાખી દો કે તું 80 to 85 લાય, તો એ એના માટે પણ ઇમ્પોસિબલ છે. ઘણા બાળકો નાસીપાસ થઈ જાય છે એટલા માટે કે પેરેન્ટ્સની ઓવર એક્સપેક્ટેશન હોય છે. એક વર્ષની અંદર તમે એને રોજ પ્રિપરેશન કરાવો તો બોર્ડની પરીક્ષાના 15 થી 20 દિવસની અંદર તમારે એના ઉપર પ્રેશર કરવાની જરૂર પડશે જ નહીં. તમારું બાળક શાળાએ જાય છે, ટ્યુશનમાં જાય છે, તમે એના ટાઈમિંગ સાચવો છો, પણ એની સાથે સાથે રોજ સાંજે
સાંજે તમે તમારા બાળકને લઈને બેસો કે બેટા તે આજ આખા દિવસની અંદર તું ભણ્યો કેટલું, એને આખા દિવસની અંદર ટીવી જોવાનો, એની ગમતી એક્ટિવિટી કરવાનો પણ ટાઈમ આપો. ઘણા પેરેન્ટ્સને એવી આદત હોય કે છોકરું 10મામાં છે તો કોઈનો પ્રસંગ છે તો હું ના જાઉં, મારા છોકરાને લઈને ઘરે બેસી રહો, તો એ પછી બાળક ઉપર ઓવર રિએક્શન આવશે. અને જ્યારે બાળકો પેપર આપ્યું, ના પેપર સારું ગયું, ઘરે નથી જતા ને એક એવા પેરેન્ટ્સના બાળક નથી જતા કે પેરેન્ટ્સને એટલી એક્સપેક્ટેશન હોય છે કે મારું છોકરું 80% નહીં લાવે તો દુનિયામાં ક્યાંય ચાલશે નહીં. પણ એ ઓવર એક્સપેક્ટેશન છોડી તમારું બાળક આખું વર્ષ ભણ્યું છે, તમે એના પર ધ્યાન આપ્યું છે, એ ધ્યાન આપ્યા પછી તમારું બાળક જે પેપર લખીને આવ્યું છે એ આવ્યું જ છે, પણ પેપર લખીને આવ્યો પછી એને શાંતિથી પૂછો બેટા કેવું ગયું તારું પેપર, બાળક કે મમ્મી મારું આટલું રહી ગયું, છૂટી ગયું, તો નો પ્રોબ્લેમ, હવે છૂટી ગયું તો છૂટી ગયું, કાલના પેપરની તું તૈયારી કર, જે રિઝલ્ટ આવશે એ આપણે જોઈ લઈશું. આવું આશ્વાસન બાળકને ઘરે આવ્યા પછી તમે આપશો તો તમારું બાળક ક્યારેય નાસીપાસ થઈને તમારાથી છટકવાની કોશિશ નહીં કરે. અને પેરેન્ટ્સે 15 વર્ષના બાળક સાથે તો હું એવું માનું છું કે એકદમ એઝ અ ફ્રેન્ડલી બિહેવિયર રાખવું જોઈએ. જેમ ફ્રેન્ડ કહેતો હોય ને કે ચાલ આપણે 1 કલાક રમી લઈએ, તો આપણે કંઈક બેટા ચાલ તું 4 કલાક ભણ્યો છું, મસ્ત ભણ્યો છું, તો 1 કલાક તું તારે રમી લે, મારાથી તને છૂટ છે. તમે જે 7-7, 8-8 કલાક એને બેસાડી રાખવાનું જે કેપેસિટી મીન્સ કે એની ઓવર કેપેસિટી થઈ જાય એ બાળકની, નો ડાઉટ મહેનત કરાવવો એ જરૂરી છે, પણ આપણે એની પાછળ મહેનત કરીએ છીએ તો આપણે એવું ન રાખવું જોઈએ કે હું એની પાછળ મહેનત કરું છું તે મને આટલું આઉટપુટ આપવો જ જોઈએ. પેરેન્ટ્સ એટલે હું એક મા તરીકે તમને આજે કહું છું કે તમારું બાળક જ્યારે 9માથી લઈને 10મામાં આવે છે ત્યારથી પેરેન્ટ્સ એને હાઈપર કરી દે છે. કહેવાનો મતલબ એટલું છે કે મારું ખુદનું બાળક આજે 10મા ધોરણમાં છે તો એ બિલિવેશન મને અત્યારે થાય છે, પણ હું એના પર એવું રિએક્ટ નથી કરતી કારણ કે બાળક બહુ સેન્સિટિવ હોય છે. બધા બાળકો સેમ નથી હોતા. મારું બાળક જે છે એ બહુ સેન્સિટિવ છે, અને વારાઘડી હું કંઈ બી કહું તો એકદમ એ ડિપ્રેશનમાં આવી જાય છે. એટલે આપણે મારા બાળકને લઈને બી હું એ જ વાત કરું છું, અને બધા બાળકોને લક્ષીને બી હું એ જ કહેવા માગું છું કે બાળકને 10મું ધોરણની અંદર તમે એને બહુ ડિપ્રેશનમાં ના મૂકો, એને એક ફ્રેન્ડલી બિહેવ આપો, પ્લસ તમે એનું એક ટાઈમ ટેબલ બનાવો, એક ગોઠવણ બનાવી દો કે બેટા આજે તું સવારમાં, આપણે સવારથી ઉઠીએ તો ત્યારથી પહેલાં એને આપણે ઉઠાડીએ કે ભાઈ ચલો હું મારી બેબીને સવારે વહેલા ઉઠાડું છું, 4 વાગે ઉઠાડું છું વાંચવા માટે, તો સવારમાં હું એને ગણિતનો વિષય આપું છું. એક ગોઠવણ એવી રીતે મેં બનાવી છે કે જેથી એ પોતાના બધાના પદ્ધતિસર વિષયો જે છે એના મેનેજ કરી શકે. પ્લસ આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ ટ્યુશન્સ ક્લાસીસની અંદર પણ આપણે બાળકોને મોકલતા હોય છે કારણ કે મા બાપ પૂરતો સમય નથી આપતા એટલા માટે. તો આની અંદર મા બાપે પણ પૂરતો સમય આપણે આપવો જોઈએ, અને મા બાપને પોતાને એવું એક એટમોસ્ફિયર બનાવવું પડે છે ઘરની અંદર કે મારું બાળક 10મા ધોરણમાં છે, નથી એને બહુ પ્રેશરાઇઝ કરવાનો આપણે, પણ આપણે એને સમજાવી અને ગોઠવણપૂર્વક એને 10માની પરીક્ષાની અંદર એવી રીતે રેડી કરવાનો કે એ પોતે એકદમ ફ્રીલી માઇન્ડ સાથે એક્ઝામ આપે. અને જેવી રીતે આપણે વાત કરીએ છીએ કે બહુ ડિપ્રેશનમાં મૂકી દઈએ તો આપણું બાળક સુસાઇડ કરવાની કોશિશ કરે છે કે પછી કે મરી જવાની કોશિશ કરે છે, તો આપણે એને એવી રીતે સાચવીએ અને આપણું બાળક છે ને આપણને જ આપણા સોલ્યુશન કહેવું જોઈએ. એ એમના ફ્રેન્ડ્સને બધાને કહે છે, અને ફ્રેન્ડ્સ આજકાલ એવા સજેશનો આપતા હોય છે કે જેથી આપણું બાળક આ પગલું ઉઠાવતું હોય છે. તો આપણે એ બધું જ ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણા બાળકને એ બધાથી રોકી અને ગોઠવણપૂર્વક આપણે સમજાવી અને એ રીતે એને એક્ઝામમાં પણ એ રીતના રેડી કરવું જોઈએ કે પોતે એકદમ ફ્રીલી માઇન્ડ દ્વારા અને પોતે એનું રિઝલ્ટ આવી જાય તો પણ આપણે એને સાંત્વના આપી અને એને સમજાવવું જોઈએ કે બેટા હવે જે થયું હોય તે પણ હવેથી આપણે એને સારી શરૂઆત આપવી જોઈએ કે જેથી આપણું બાળક સુસાઇડ ના કરે કે પછી કોઈ મરી જવાના પ્રયત્નો ના કરે. એટલે હું મારા બાળકને, મારી બેબીને પણ હું એ જ સમજાવું છું, એવી રીતે હું બધા બાળકોને પણ એ જ સૂચના આપું છું કે આવી રીતે બાળકને ડિપ્રેશનમાંની પણ એક ગોઠવણપૂર્વક કાર્ય કરવું જોઈએ. પેરેન્ટ્સે લગભગ હવે તો આ તો જો અડધું તો શું ઇટ્સ ડિપેન્ડ અપોન લક એના જેવું છે. હવે બીજાનો છોકરો આઈએસ બને એટલે મારો છોકરો આઈએસ બને એવું શક્ય નથી. પણ અત્યારે લોકો શું દેખાદેખીમાં જે છોકરાઓ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે અને હિસાબે ઘણા લોકો સુસાઇડના કેસ બનતા હોય છે. એટલે એ લોકોની ઉપર બિનજરૂરી બર્ડન લાદવાની કોઈ જરૂર નથી. એમને ફ્રીલી એમની રીતે ભણવા દેવા. એવા પેરેન્ટ્સોના છોકરા બહુ આગળ નથી વધી શકતા કારણ કે રિસ્પોન્સિબિલિટી છોકરા ઉપર હોવી જોઈએ. હવે બધું જ પેરેન્ટ્સ કરશે તો પછી છોકરા શું કરશે? પેરેન્ટ્સને આજની અપડેટ તરીકે છે, પેરેન્ટ્સને એટલું કે જેવું છોકરાને ગમતું હોય ને એવું કરવા દેવું જોઈએ, એના પર કોઈ ડિપ્રેશન ના આવવું જોઈએ. છોકરાને પ્રગતિમાં એને સપોર્ટ કરવો જોઈએ કે એને જે ફાવતું એ કરવા દેવું જોઈએ. કાચો હોય તો એને જે સબ્જેક્ટમાં એને ઓલરેડી એને એમ લાગે કે મને આ ફાવે છે તો કોઈ ટેન્શન વગર એને કે ભાઈ પ્રોત્સાહિત આપવું જોઈએ કે તું કર તારી પાછળ જો. એ રિઝલ્ટ ના તો અત્યારે કંઈ કહેવા જેવું ને
અમારા ઘરમાં હાલમાં મારી ઘરની પરિસ્થિતિ એવી છે, અમે લોકોની સામે જોયું નહીં, અમારા છોકરા સામે જોયું છે. દુનિયાને અમે નથી જોયું, કોઈ કોમ્પિટિશન નથી જોયું. છોકરાને જે ફાવતું એ જ અમે કરવા દીધું છે. મારા છોકરાને કે મમ્મી માને આ ફાવે તો અમે એના પર સપોર્ટ કર્યો છે. રિઝલ્ટ માટે હમણાં 70% જેવું જ છે. હાલમાં કોઈ ખાસ એવું કંઈ છે નહીં, દેખાદેખી છે. ઇંગ્લિશ ગુજરાતી મૂળ ભૂલી ગયા છે લોકો, અંગ્રેજી તરફ વધારે ઘસે છે. લોકો બહાર જવા માટે વધારે જઈ રહ્યા, લંડન કેનેડા બધે ત્યાં જવા માટે વધારે તરફતો હોય છે. અમદાવાદનું કોઈ એટલું ખાસ રહ્યું નથી, એટલે આપણે એના લોકો પાછા પડી ગયા છે, બીજું કશું નહીં. અને અંતમાં જ્યારે બોર્ડની એક્ઝામોનો ગાળો છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ જોડે સંકળાયેલા સારા શિક્ષણકારોને પૂછીએ કે વિદ્યાર્થી પર આ વધારે પડતી અપેક્ષિત ભારણ ટકાવારીનું મા બાપની અપેક્ષાઓ એ કેવા પરિણામો લાવતી હોય છે. સાથે સાથે સાયકોથેરાપિસ્ટને પણ પૂછે કે કેવા પરિણામો આવતા હોય છે. પ્રિન્સિપાલ તરીકે હું એવું કહીશ કે ઘણા સમયથી હું અહીંયા આપણે સંચાલક તરીકે હું 10માના કેન્દ્રમાં નિભાવું છું. તો ઘણા બધા વાલીઓ એવા હોય છે જે બાળકને છેક ગેટ સુધી વર્ગખંડ સુધી મૂકવા માટે આવે છે. ખરેખર આવું ન હોવું જોઈએ. આના કારણે બાળક એકલું નહીં ટેવાય, એને તમે છૂટો મૂકો, એને જાતે ખીલવા દો. એ જેટલો ફ્રેશ રહે છે એટલી પરીક્ષા સારી આપી શકશે. એટલે હું પ્રિન્સિપાલ તરીકે દરેક વાલીને એ સંદેશ આપવા માગું છું કે પહેલાંના સમયમાં તમે જુઓ કે વિદ્યાર્થી જાતે સ્કૂલે જતો, જાતે ઘરે પાછો આવતો, એના માતા પિતાને ખબર નહોતી કે બાળકની પરીક્ષા ક્યારે છે, એના કયા વિષય આવે છે, એને હોમવર્ક કર્યું છે કે નથી કર્યું. તેમ છતાં આજે એ જ વિદ્યાર્થી કઈ કક્ષાએ પહોંચ્યા છે તમે જોઈ શકો છો. વિદ્યાર્થીમાં કઈ આવડત રહેલી છે એ આપણે જોઈએ. જેટલું વિદ્યાર્થીનું માઇન્ડ ફ્રેશ હશે એટલું एग्जाम સારી આપી શકશે. पहले का एक समय हुआ करता था जब माँ बाप खाली एक पढ़ाने के इंटेंशन से बच्चे को पढ़ाया करते थे और बच्चे उसी लगन से पढ़ते थे और अच्छी अच्छी पोस्ट पे जाते थे. लेकिन समय बीतने के साथ ही आज वालियों के अंदर एक जागरूकता आई, लेकिन जागरूकता के साथ साथ में उनके जो इरादे हैं, जो इंटेंशंस हैं, उनको बच्चों को लेकर के, उनके भविष्य को लेकर के वो भी बढ़ते चले गए. पहले लोग अपने बच्चों को पढ़ाया करते थे, लेकिन पढ़ाने के इंटेंशन के साथ में बच्चा जो करेगा वो एक्सेप्टेबल था. लेकिन अभी के समय में एक पेरेंट्स की भी डिमांड बढ़ती चली जा रही है कि मैं मेरे बच्चे को डॉक्टर बनाऊंगा, मैं मेरे बच्चे को इंजीनियर बनाऊंगा, मैं मेरे बच्चे को पढ़ा लिखा करके ये बनाऊंगा. लेकिन शायद वह कैपेबिलिटी अगर बच्चों के अंदर नहीं होती है तो बच्चे कहीं ना कहीं उस एजुकेशन उस शिक्षा से तिरस्कृत, मतलब बाहरी वे की तरफ चले जाते हैं, तिरस्कृत होने लगते हैं. लेकिन वालियों की चीज़ समझ में नहीं आती है. मैं आपके चैनल के माध्यम से बताना चाहता हूं कि बच्चे के ऊपर भी एक जो प्रेशर होता है, एक लिमिटेशन तक प्रेशर उनके ऊपर किया जा सकता है. लेकिन एक लिमिट के बाहर अगर उनके ऊपर जब प्रेशर आता है तो वह कहीं ना कहीं बच्चे या तो डिस्टर्ब हो जाते हैं, या तो साइकोलॉजिकल के शिकार हो जाते हैं, या तो कहीं ना कहीं आज बहुत सारे केसेस हो रहे हैं. आज आप देख रहे होंगे, चैनल में भी आते हैं, टीवी में, मीडिया में, समाचार पत्रों में सुनने को मिलते हैं कि इस बच्चे ने 10वीं के बच्चे ने आत्महत्या कर लिया, कॉलेज के बच्चे ने आज कॉलेज में आत्महत्या कर लिया, आज इससे हो गए. तो कहने मतलब एक क्रेज बहुत तेज़ी से बढ़ते जा रहा है. क्यों? क्योंकि वालियों की, पेरेंट्स की जो डिमांड है वह कहीं ना कहीं तेज़ी से बच्चों के प्रति बढ़ती चली जा रही है. और शायद बच्चों के अंदर से वो आउटपुट नहीं मिल पाने की वजह से बच्चे कहीं ना कहीं आज बहुत ही साइकोलॉजिकल इफेक्ट, साइकोलॉजी बीमारी के आज बीमार होते चले जा रहे हैं और त्वरित निर्णय लेते चले जा रहे हैं. और शायद ना शायद कहीं ना कहीं जो मोबाइल इफेक्ट है वो बच्चों के ऊपर भी उसका असर होते जा रहा है. तो एजुकेशन सिस्टम जो बिगड़ा हुआ है आज बच्चों को लेकर के, बच्चों के पढ़ाई के ऊपर, वह कहीं ना कहीं मोबाइल बहुत जवाबदार है. मोबाइल के साथ साथ में वालियों का प्रेशर और इसके बारे में माँ बाप की डिमांड और सामाजिक एक भीति होती कि समाज में हमारे बच्चे को आगे बढ़ाना, इस तरह से करना, वो न कहीं डिसबैलेंस होते चला जा रहा है, जिसका इफेक्ट कहीं नहीं बच्चों के सोशल, सामाजिक, मानसिक स्तर पे पड़ते जा रहा है. और इसके कारण बच्चे आज जो है वो अपना डिसीजन बहुत ही मतलब जल्दबाजी में लेते हैं और क्या करना है कुछ नहीं दिखता नहीं है. एक ही रास्ता अपना लेते हैं कि अब तो हमें जीना नहीं है. એકચ્યુઅલી મારું માનવું એવું છે કે પહેલેથી જ જો આપણે બાળકને ફોર્સ કરશું ને કે ના તારે આવું કરવાનું જ છે, આટલા પર્સન્ટેજ લાવવાના જ છે, આવી રીતે કરવાનું જ છે, તો એ રોંગ છે. ઘણી વખત કાઉન્સલર જોડે લઈ જતા હોય છે કે ના મારા બાળકને આનામાં તમે હેલ્પ કરજો, 10મા પછી શું કર. એ કરવા બદલ તમે બાળકને પહેલેથી નર્સરીથી લઈને જો 10th સ્ટાન્ડર્ડ સુધી પ્રોપર એની શિડ્યુલ બનાવો. એ બાળક કેવું છે, એક મગજથી છે ને એનું મગજ નાનું હોય છે, ધીરે ધીરે વિકસિત થાય છે, બરાબર. તમે એનું શિડ્યુલ બનાવો, સમજાવો બેટા મોર્નિંગમાં આટલા ટાઈમ તારે રમવું જોઈએ, આટલા ટાઈમ તારે વાંચવું જોઈએ, આટલા ટાઈમ તારે તારા માટે પોતાનો સમય આપવો જોઈએ. પ્લસ અત્યારનો જનરેશન કેવી છે, ફોર્સફુલી નહીં. ઘણા પેરેન્ટ્સ કેવા હોય છે, ફોર્સ કરતા હોય છે
કે બેટા આટલું તારે કરવાનું છે, હા આટલા પર્સન્ટેજ તારે જોઈશે જ, પણ આપણે એવું નથી કરવું. એક ટીચર્સ તરીકે મેં આખું વર્ષ જોયું છે કે જ્યારે બાળક પહેલા જ ક્લાસમાં હોય છે, પહેલા જ દિવસથી એના પર અભ્યાસનું ભારણ પેરેન્ટ્સ દ્વારા બહુ થતું હોય છે. બાળક સ્કૂલમાં ભણતો હોય, ટ્યુશન ક્લાસમાં ભણતો હોય, તો એને ઘણી બધી વખતે માનસિક યાતનાઓનો બી જાણે ભોગ બનતો હોય, કારણ કે અત્યારે કોમ્પિટિશન એટલી બધી થઈ ગઈ છે. એટલે હંમેશા પેરેન્ટ્સ તરફથી એવો આગ્રહ હોય છે કે મારું બાળક હંમેશા આગળ હોય, પણ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સે બાળકની જે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એમની માનસિક હાલત પણ બાળકોની ચેક કરવી જોઈએ, કારણ કે એવું તો છે નહીં કે 10મું અને 12મું પછી કોઈ તક એમને મળવાની નથી. ઘણી બધી તકો છે. જો પહેલેથી જ બાળકને સમજાવવામાં આવે, પહેલેથી જ એમનાથી જોડે જો સારામાં સારું વર્તન એમના તરફથી હોય, કોઈ વધારે પડતી એક્સપેક્ટેશન ના હોય, અપેક્ષા ના હોય, તો ચોક્કસ કોઈ પણ દબાવ વગર એ બાળક સારામાં સારું રિઝલ્ટ લાવી શકશે એવું મારું માનવું છે. બીજું એ કે હું એવું કહેવા માગું છું કે નાનું બાળક હોય ત્યારથી જ એ લોકોને બેગનો થોથો આપી દેવામાં આવે છે, પણ એ બેગના થોથા કરતાં તમે ભાર વિનાનું ભણતર રાખો ને તો એ વધારે બેટર છે. મારું કહેવું એમ છે. બીજું એ કે છોકરાઓને છેલ્લા લાસ્ટ 3 મહિના રહે, 2 મહિના રહે, તો એ લોકોને પ્રેશરાઇઝ વધારે કરવામાં આવે કે તમે વાંચો, ટ્યુશન જાઓ, સ્કૂલ જાઓ, પ્રેક્ટિસ કરો, પણ એ લોકોને પહેલેથી જ ટાઈમ ટેબલ શિડ્યુલ નક્કી કરી દેવામાં આવે કે આ તમારે મહિનામાં આ મોઢે કરવાનું છે, આ પ્રિપેર કરવાનું છે, તો છોકરાઓને છેલ્લે પુનરાવર્તન કરવાનું જ રહેશે. પછી એ લોકોને લાસ્ટમાં ટેન્શન નહીં આવે, ટેન્શન મુક્ત થઈ જશે. ચોક્કસ તો એ કહીશ કે હું ધોરણ 10ની જ ક્લાસ ટીચર છું. પહેલાં તો પહેલેથી જ કેવી રીતે તૈયારી કરવી એ હું બાળકને સમજાવું છું કે 100 માર્ક્સનું પેપર છે તો આપણે કેવી રીતે માર્ક્સ મેળવવાના છે. બીજું કે એમના મા બાપ તો પહેલેથી જ ટેન્શનમાં રહેતા જ હોય છે કે મારું બાળક આટલા ટકા લાવશે, આટલું, એની પહેલેથી જ એવી હાલત હોય, કન્ડિશન એવી હોય, અને એ રીતે જ આપણે તૈયારી કરાવતા હોય. પણ હું એવું કહેવા માગું છું કે બાળકને છૂટા મૂકી દેવા જોઈએ. ઘણા બાળકો તો એવા કહેતા હોય કે હું તો પિક્ચર જોતો હોઉં છું અને વાંચું તો પણ યાદ રહે છે. ઘણા એવું કહેતા હોય તો હું તો જેઠાલાલ જોઉં છું ને મને વાંચું તો યાદ રહે છે. ઘણા એવું કહેતા હોય છે હું તો કોઈ પણ હાલતમાં પ્લે રમતો હોઉં તો પણ હું ઘણી વાર યાદશક્તિ કરી શકતો. એની યાદશક્તિ ઉપર ડિપેન્ડ છે. હું માનું છું મિત્રો, આજનો સમય એ સખત હરીફાઈનો સમય છે. વિદ્યાર્થીઓ માટે પાસ થયા પછી એડમિશન લેવા, મનગમતા ફિલ્ડમાં જવું, એના માટે પણ ખૂબ જ હરીફાઈનો સમય છે. પણ વાલી મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓને તમારા પોતાના મનગમતા વિષયમાં કે ક્ષેત્રમાં મોકલવા કરતાં આપના બાળકને શેમાં વધારે ઇન્ટરેસ્ટ છે એ વિષયમાં એને મોકલો, એ ક્ષેત્ર એને પસંદ કરાવો. બીજી વાત, હરીફાઈનો યુગ છે. મોટાભાગે માતા પિતાઓની માન્યતા એવી હોય છે કે અમારું બાળક સાયન્સ ભણીને એન્જિનિયરિંગ અથવા તો A ગ્રેડ કે B ગ્રેડમાં જ જાય, ડૉક્ટર એન્જિનિયર જ બને, IT ફિલ્ડમાં જ જાય. પણ મિત્રો, there are so many fields available where your child can get admission with low percentage and make their own future so better. ખાલી એક એક્ઝામ્પલ આપીશ કે 12મા ધોરણમાં કદાચ આપનું બાળક સારા પર્સન્ટેજ લાવી અને મેડિકલ ફિલ્ડમાં ના જઈ શકે તો થોડા ઘણા પણ ઓછા પર્સન્ટેજ આવ્યા હોય તો એ વેટરનરી ડૉક્ટર છે, એ બની અને એમનું પોતાનું સારું કેરિયર એ ફિલ્ડની અંદર બનાવી શકે છે. આવા ઘણા બધા ફિલ્ડ છે. આ તો મેં એક જ એક્ઝામ્પલ આપ્યું આપને. ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો હવે માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. પરીક્ષાનો માહોલ જામતો જાય છે, બોર્ડની એક્ઝામ નજીક આવતી જાય છે. આવી પરિસ્થિતિમાં બાળકો, બોર્ડની એક્ઝામ આપનાર બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ખાસ કરીને ભાર વિનાનો ભણતરની વાત આજે થઈ રહી છે, તો આ વાક્ય છે એ બોલવા ખાતર રહ્યું છે. આજે દરેક બાળકનું ભણતર છે એ ભારરૂપી બન્યું છે, અને એનું ખાસ મુખ્ય કારણ જોવા જઈએ તો આપણે જોઈએ તો આજે માતા પિતાની બાળકો માટેની રિઝલ્ટ માટેની ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે. અને ખાસ કરીને જોવા જઈએ ત્યારે કોમ્પિટિશનનો જમાનો બન્યો છે, દેખાદેખીનો જમાનો બન્યો છે. આજે ભણતર છે એ ટાર્ગેટેડ બન્યું છે, આજે રિઝલ્ટ ટાર્ગેટેડ બન્યું છે ભણતર. અને ખાસ કરીને જોવા જઈએ તો આજે દરેક માતા પિતા પોતાનું બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને અને સારી એવી નોકરી કરે એવી અપેક્ષાઓ રાખતું હોય છે માતા પિતા. તો એની અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી પડતી હોય છે. આજે જોવા જઈએ તો બોર્ડની એક્ઝામની શરૂઆત થાય એના પહેલાં જ પરિસ્થિતિમાં
પરિસ્થિતિમાં આજે જોવા જઈએ તો ઘરમાં એક હાવ ઊભો થાય છે બોર્ડની એક્ઝામનો, અને એ જ શરૂઆતથી જ ઘરની સિચ્યુએશન એવી ઊભી થાય છે કે બાળકને એક પ્રકારનો ડર ઊભો થાય છે કે બોર્ડની એક્ઝામમાં પોતે કેવી રીતે પરફોર્મન્સ કરી શકશે. અને એ વર્ષ દરમિયાન કોઈ પણ સામાજિક પ્રસંગમાં જવા દેવામાં આવતું નથી બાળકને, કોઈ પણ જગ્યાએ પિકનિકમાં જવા દેવામાં નથી આવતું, કોઈ સાથે મળવા દેવાનું નથી આવતું. અને આ એક પ્રકારની સિચ્યુએશનમાં બાળક કન્ફ્યુઝ થાય છે કે એને કરવું તો શું કરવું. અને ખાસ કરીને આ ઉંમરમાં એક ટીનેજમાંથી બાળક પસાર થઈ રહ્યું છે કે જેનામાં ડિસિઝન પાવર ખૂબ ઓછો હોય છે. તો બાળક કન્ફ્યુઝ થાય છે કે હવે મારે જો હું રિઝલ્ટ નહીં લાવું બરાબર તો મારા માતા પિતાનું નામ ખરાબ થશે, સમાજમાં માતા પિતાનું નામ ખરાબ થશે, કે જેનાથી મારે પણ સાંભળવાનું થશે અને માતા પિતાને પણ સાંભળવાનું થશે. તો આ સિચ્યુએશનમાં બાળક એક ડરનો અનુભવ કરે છે, એક એન્ઝાયટીનો અનુભવ કરે છે, અને આખું વર્ષ દરમિયાન એ સ્ટ્રેસનો અનુભવ કરે છે, કે જેથી કરીને એનું અસર એ એના બોર્ડની એક્ઝામના રિઝલ્ટ ઉપર આવે છે. અને બાળક આખા વર્ષ દરમિયાન અપસેટ રૂપી પોતે ભણતર ભણે છે, અને ખૂબ મોટા ટ્યુશનની ફીસ હોય, ખૂબ મોટી સ્કૂલોની ફી હોય, કે જેનું દબાણ હંમેશા બાળકને રહેતું હોય છે. અને ઘરની પરિસ્થિતિમાં જોવા જઈએ તો વારંવાર બાળકને બોર્ડની એક્ઝામ છે, પરફોર્મન્સ સારું કરવાનું છે, બોર્ડની એક્ઝામ છે, પરફોર્મન્સ સારું આપવાનું છે, રિઝલ્ટ સારું લાવવાનું છે, બાજુવાળા બાળકનું રિઝલ્ટ આટલું આવશે, આપણે આટલું રિઝલ્ટ લાવવાનું છે. આ બધા વાક્ય બાળકના મગજમાં ટોર્ચર રૂપી એને સેવ થતા હોય છે, કે જેની અસર બાળકની માનસિકતા ઉપર થતી જોવા મળે છે. આજે તમે જોવા જવો તો આજે આપણને બધાને જ ખબર છે એમ કે આજે માતા પિતા જ્યારે બાળક પાસે ખૂબ મોટી અપેક્ષાઓ રાખે છે રિઝલ્ટની, ત્યારે રિઝલ્ટના દિવસે જ્યારે બાળક રિઝલ્ટ લેવા જાય છે અને જો ઓછું રિઝલ્ટ આવે છે તો બાળક સુસાઇડ સુધી પણ પહોંચી શકે છે. આપણને બધાને જ ખબર છે, આવા કેસીસ બહુ પેપરમાં આવે છે. તો એનું મુખ્ય કારણ જોવા જઈએ તો માતા પિતાની ખૂબ મોટી અપેક્ષા છે, કે આજે માતા પિતાએ વિચાર્યું હોય કે બાળકના 90 થી 95% આવે, પણ બાળક 60 અને 65% આવે તો બાળક વિચારે છે કે ઘરે જઈને માતા પિતાનું સાંભળવું એના કરતાં બેટર છે કે પોતે સુસાઇડના રસ્તે જતું રહે. તો આ પણ એક સિનારીઓ આજે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે. માતા પિતાને હું ખાસ સલાહ આપું એઝ અ સાયકોલોજિસ્ટ તરીકે કે આવી સિચ્યુએશનમાં બાળકને હેલ્પ કરવાની છે. બાળકની ક્ષમતા કરતાં જો વધારે પ્રમાણમાં એની પાસે અપેક્ષા રાખવામાં આવશે તો બાળક પરફોર્મન્સ નહીં કરી શકે, બાળક કન્ફ્યુઝ થશે, અને કન્ફ્યુઝ થવાનું એનું રિઝલ્ટ, એના અપસેટનું રિઝલ્ટ એ ડેફિનેટલી એના રિઝલ્ટ ઉપર આવશે. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત બોર્ડની એક્ઝામોમાં માતા પિતાની વધી જતી અપેક્ષાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.